નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. છેલ્લા 2 થી 3 દિવસની અંદર જે પણ કઈ ઘટનાઓ બની એ ઉપરથી લાગી રહ્યું હતું કે પરમાણુ યુદ્ધ જેવી પરિસ્થિતિ આવીને પહોંચે છે. પરંતુ આજે જ એક નવા સમાચાર એ છે કે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંનેને સમજાવી દીધા છે અને સીઝ ફાયર જે છે એ થઈ ચુક્યું છે. એટલે ઇન શોર્ટ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે યુદ્ધ જેવી પરિસ્થિતિ નથી. આ બાબત અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડે ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવીમાં તમારું સ્વાગત છે. જે ઘટના બની એને કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા તો જોવું તો સારી રીતે જોઈએ, કારણ કે યુદ્ધ એ કોઈ પણ સમસ્યાનો અંત નથી, બલકે આરંભ જેવું થાય છે. એટલે પહેલી વાત તો એ કે વિશ્વના કોઈ ખૂણે શાંતિ સ્થપાય તો એનાથી બેટર કોઈ વસ્તુ ના હોઈ શકે. પણ અમેરિકાની જે ભૂમિકા છે એ અને પાકિસ્તાનનું વલણ છે એ બંને જે છે એ શંકાસ્પદ છે. અમેરિકાએ તો ખેર, જે યુનાઇટેડ અત્યારે તમે જુઓ, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે એને $1 બિલિયન એટલે 12,000 કરોડ રૂપિયા જેવી જે લોન એને મદદ કરી પાકિસ્તાનને. એટલે કદાચિત એમાં એ શરત હોઈ શકે કે આ શરતે તમને લોન આપવામાં આવે છે કે તમે ભારત સાથે સંબંધો સારા કરો, આવી રીતે સંઘર્ષમાં ના ઉતરો. આવી એક વાત હોઈ શકે, કારણ કે ભારતે એ લોન જે મળી એનો પ્રચંડ વિરોધ કર્યો હતો કે આ પૈસા જે તમે પાકિસ્તાનને આપો છો એ આતંકવાદી પ્રવૃત્તિમાં જ વપરાશે. અને સાચી વાત. એટલા માટે તમે જો ભારતે કરી હતી. તમે જો આખા જે એરપોર્ટ, દેશના 32 એરપોર્ટમાં લોકડાઉન, 32 એરપોર્ટમાં લોકડાઉન, સરહદી જેટલા વિસ્તારો છે એની ટ્રેનો બંધ. કચ્છ, ગુજરાતના કચ્છ સહિત જામનગર, દ્વારકા વગેરેમાં 7 વાગ્યા પછી બાકાયદા બધું જ બ્લેકઆઉટ. અને ખાદ્ય સામગ્રી મહિનો 2 મહિના ચાલે છે એટલી ઔષધિ, ડોક્ટરી, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ વગેરે, ટૂંકમાં 1971 ના જે યુદ્ધ વખતે જે પણ કઈ નોર્મ્સ હતા એ બધા લાગુ પાડવામાં આવી ચુક્યા છે અને અત્યારે એ અમલમાં છે. અત્યારે તમે ને હું વાત કરી ત્યારે 5:45 થયા છે, 7:10 વાર, 6:10 વાર છે. 7 વાગે એટલે દ્વારિકાધીશનું મંદિર બંધ થઈ જવાનું છે. અને જામનગર અને આખું કચ્છનું જે વિસ્તાર છે એમાં બ્લેક આઉટ. યસ, એટલે રાઈટ. કહેવાનું તાત્પર્ય એ છે કરણભાઈ કે ભલે અત્યારે ટ્રમ્પે જાહેરાત કરી, આવકારદાયક છે, એમાં કોઈ શંકા નથી, પણ આજની રાત કયામતની રાત છે. એ ખબર પડશે કે એનું પાલન કરવામાં આવે છે કે કેમ. કારણ કે ભારત સરકાર જે રીતે તૈયારી કરી રહી છે અને જે પ્રકારના બધા જ અહીંયા સ્થાનિક પ્રશાસનને આદેશો આપવામાં આવ્યા છે અને સૂચનાઓ આપવામાં આવી છે, એ તો કઈક જુદી જ ગણતરી બતાવે છે. એ એવી આશંકા બતાવે છે કે પાકિસ્તાન નક્કી કંઈક મોટું કરવા જઈ રહ્યું છે અને ભારત એનો જડબે સલાખ જવાબ આપશે. એટલે આ બંને સ્થિતિ વચ્ચે જોઈએ છીએ હવે શું થાય છે. તમે ને હું જેની ચર્ચા કરીએ છીએ એ આ તૈયારી પછીની ઘટના છે. તૈયારી થઈ ચુકી છે. હું જે તમને કહું છું, જેને બ્લેકઆઉટ કહેવાય, જેને લોહી યસ. હોસ્પિટલ બધી જે છે ત્યાં અત્યારે સૌરાષ્ટ્રના મોટા મોટા તમામ સેન્ટરોમાં, મોરબી, રાજકોટ, અમરેલી, જુનાગઢ, દ્વારકા, કચ્છ ઇત્યાદિ, માળિયા, બધી જગ્યાએ મોટા મોટા મેડિકલ કેમ્પ કરવામાં આવ્યા છે. હજારો બોટલ લોહી એકત્ર કરવામાં આવ્યું છે. એ સિવિલ હોસ્પિટલમાં મૂકવામાં આવ્યું છે. 540 જેટલી એમ્બ્યુલન્સ જે છે, 108 સહિતની એમ્બ્યુલન્સ એ પણ સરહદી વિસ્તારમાં મૂકવામાં યસ. આવી છે. બાકી બધાની રજા કેન્સલ કરી દેવામાં આવી છે. પછી શિક્ષણમાં અત્યારે વેકેશન છે તો શિક્ષકોને પણ પાછું ફરજ ઉપર હાજર રહેવા, સ્ટેન્ડ 2 રહેવાની આદેશ આપવામાં આવ્યા છે. આ બધું જ એમ સૂચવે છે કે આજ રાત ગમે તે કંઈક મોટું થવાની સંભાવના હશે. એટલે જ તંત્રએ આવું ઐતિહાસિક જેને કહી શકાય એવી વ્યવસ્થા ગોઠવી છે. પરંતુ આ બધી તૈયારીઓ ચાલી ત્યાર પછી હમણાં જ 2 જ મિનિટ પહેલા એવી ઘટના બની છે જેની તમે હું ચર્ચા કરીએ છીએ કે માર્ક રૂબિયો, એટલે કે અમેરિકાના કાઉન્ટર પાર્ટ ઓફ એસ જયશંકર, ભારતના વિદેશ મંત્રી અને અમેરિકાના વિદેશ મંત્રી, એ બંને વચ્ચે પણ વાત થઈ. ત્યાંના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ, એણે નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને શાહબાઝ પાકિસ્તાનના PM સાથે પણ વાત કરી હોવાની આમાં વાત છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ, રાષ્ટ્રપતિ USA, એણે અત્યારે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપરથી એવી જાહેરાત કરી છે કે અમે ભારત અને પાકિસ્તાન બંને સાથે આ
આખું રાત એટલે અમેરિકાની રાત, આપણે અહીંયા દિવસ છે, હમ ત્યાં આખી રાતની સાથે અમે ચર્ચા કરી અને ચર્ચાને અંતે બંને દેશો સીઝ ફાયર માટે એગ્રી થયા. એટલું જ નહીં, તત્કાલિક અસરથી એટલે હમણાં ને હમણાંથી જ એગ્રી થયા. અર્થાત હવે જો ખરેખર એનું પાલન કરવાની વાત આવે તો આજે તમે ને હું કરણભાઈ ચર્ચા કરીએ છીએ 6:05 છે, હવે પછી એક પણ ડ્રોન કે એક પણ મિસાઇલ્સ કોઈ પણ પ્રકારની જો સરહદ પારથી ભારતમાં ન આવે તો સમજવું કે આ ડીલ અથવા તો આ જે વાત છે એ આવકારદાયી છે. પરંતુ પાકિસ્તાનને ફરી જવાની ટેવ છે. ત્યાં પાકિસ્તાનમાં સરકારનું કશું ચાલતું નથી, સૈનિકોનું ચાલે છે, આર્મી મિલિટરી મેનનું. અને હમણાં નવા મિલિટરી મેન મુકાણા હોવાનું કહેવાય છે. હવે નવા મુલ્લા બાંગ વધુ પોકારે જોરથી, એવી જે કહેવત છે એમ ત્યાંના જે આર્મી ચીફ નવા નિમાણા છે એને પણ એવું નક્કી થયું છે કે મારે પણ કંઈક બતાવવું પડશે હીર. અને ત્યાં પાકિસ્તાનમાં તો એવું છે, તમારો દબદબો જાળવવો હોય તો તમારે કાશ્મીર અથવા તો ભારત એની ઉપર કોઈ પણ પ્રકારે કોઈ આક્રમણ કરે છૂટકો છે. એટલે હવે જોઈએ છીએ શું થાય છે. આપણે એવી આશા રાખીએ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે જાહેરાત કરી એ જાહેરાત જે છે એ યથાર્થ નીવડે. જી, કદાચ આજે ઘણા બધા લોકોને એ પણ પ્રશ્ન થશે કે કદાચ આ ન થવું જોઈતું અથવા તો ભારતે આ વખતે લડી લેવું જોઈતું હતું. એ બાબતે તમે શું કહેવા માંગશો? કારણ કે ઘણા બધા લોકોના મનમાં તો એમ તો હશે જ કે આજે આ વખતે તો પીઓકે અથવા તો પાકિસ્તાનના 4 કટકા થઈ જતા જોઈતા હતા. જુઓ, દરેક વસ્તુ આશા અપેક્ષાઓ આપણી એટલે કે સિવિલિયન્સની જુદી છે અને મિલિટરીની જુદી છે. એ સૈનિકોના વડાને પૂછવું જોઈએ કે આ જે તથાકથિત ડીલ છે એ ખરેખર આપણને માટે રાહતરૂપ છે કે પાકિસ્તાન માટે વધુ એક તક છે. કારણ કે 100%. આજે તમે જે સીઝ ફાયર કરો છો અને 12,000 કરોડ રૂપિયા તમે ધારો કે આપો છો, એનો અર્થ એમ થયો કે પાકિસ્તાન એના લખણ જે કે અત્યાર સુધીનો જે ઇતિહાસ છે એનો 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, પણ બચપણના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. એવી રીતે એનો ઇતિહાસ એવો દુર્ગંત રહ્યો છે કે આ 12,000 કરોડના રૂપિયા જે એને મળ્યા હોય એનો ઈ આવી રીતે આતંકની પોતાની જે અત્યાર સુધીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને આપણે અડધું પડધું નાબૂદ કરી દીધું એને ફરી રીકન્સ્ટ્રક્શન કરશે. અને એવો ફૂલ પ્રૂફ જયારે થઈ જાય ત્યારે પાછા પોતાના લખણ ઝળકાવશે. કારણ કે તમે કોલસાને દૂધથી ધુવો તો પણ ધોળો થઈ જાય નહીં. એટલે પાકિસ્તાનમાંથી કોઈ પ્રકારનો સુધારો આવે એ વાત માનવાને કોઈ કારણ નથી. ભારત પાસે અત્યારે મહત્તમમાં મહત્તમ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહી શકાય એવી તક છે અને ત્યાં વિદ્રોહ થાય એવી સંભાવના છે. બલુચિસ્તાન વાળાએ તો ક્વેટા શહેર કબજે કરીને ત્યાં પોતાનો ઝંડો ગાડી દીધો ને સ્વતંત્ર દેશ ઘોષિત કર્યો છે. યુનાઇટેડ નેશનને કીધું છે કે તમે અમને સ્વતંત્ર દેશ ઘોષિત કરો. દિલ્હીમાં એટલે કે ભારત સરકારને વિનંતી કરી કે અમને દિલ્હીમાં તમે લોકો એક ઉપાયુક્ત અમારા માટે તમે દૂતાવાસ અમને આપો. એટલે ત્યાં એક ટુકડો તો અંદર ખાને અમસ્તો થઈ જ ગયો છે પાકિસ્તાનનો. જે ભારતની ઈચ્છા છે 4 ટુકડા કરવાની. બલુચિસ્તાન થઈ ગયો છે, ખૈબર પખ્તુનવા થવાની તૈયારીમાં છે, પીઓકે આપણું છે અને પંજાબ સિંધ પ્રાંત જે એ પણ જે છે ત્યાંથી જુદું થવાની ગણતરી છે. એટલે ભારતની એવી ઈચ્છા છે કે પાકિસ્તાનને 4 ટુકડામાં ખેદાન મેદાન કરી નાખીએ એટલે ભવિષ્યમાં કોઈ દી ન બજે બાંસ, ન રહે બાંસ, ન બજે બાંસુરી. પણ જો અમેરિકાની ચાલમાં આજે 12,000 કરોડની વાત છે, ચાલ છે, લખી રાખજો. અમેરિકાની એટલે કે જે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એની આ ચાલ છે, એ ચાલમાં જો ભારત આવી જશે તો ભારતને ભવિષ્યમાં બહુ મોટું નુકસાન થવાનું. એને જે કરવું હોય તે કરે. સીઝ ફાયરના હવે આપણે આવા કોઈ પણ ગતકડામાં સામેલ થવું જોઈએ નહીં. કારણ કે પાકિસ્તાન ક્યારેય સુધરે તેમ છે નહીં. અત્યારે એને તક આપશો તો આપણે બહુ હિમાલય જેવડી ભૂલ કરીશું. જી, બરાબર છે જગદીશભાઈ, તમે જે રીતની વાત કરી છે એ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે બંને દેશો આમ તો જો કે સીઝફાયરમાં છે, પરંતુ આગળના સમયમાં પાકિસ્તાન જો કોઈ પણ પ્રકારની હરકત કરશે તો ભારત એનો જડબાતોડ રીતે જવાબ આપશે. જગદીશભાઈ, વીટીવીમાં જોડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, નમસ્કાર.